તો અમે લોકો આવી ગયા છીએ સબવેમાં. સબવે જે આવેલું છે વૈષ્ણોદેવી પાસે, અમદાવાદ એસજી હાઈવે ઉપર. આ જો આ છે આગળ અહીંયા વૈષ્ણોદેવી સર્કલ. તો બસ જસ્ટ એના કોર્નર ઉપર, અને આ સાઈડ છે નિરમા યુનિવર્સિટી, એના કોર્નર ઉપર આવેલું છે સબવે. તો અહીંયા ઓર્ડર કેવી રીતના કરવો એ હું તમને પહેલાં એકવાર જણાવી દઉં. તો 5 પ્રકારની મોસ્ટલી બધી જગ્યાએ બ્રેડ હોય છે. એમાંથી અમે લોકોએ આ લીધી હતી ગાર્લિક રોસ્ટ કે રોસ્ટ સમથિંગ હતું, ભૂલી ગયું. તો ગાર્લિક રોસ્ટ અમે બ્રેડ લીધી હતી, એને હાફ કટ કરીને, અને આલુ ટિક્કીવાળું અમે સબ લીધું હતું. તો એમાં આલુ ટિક્કી આવી ગઈ, અને ઉપરથી ચીઝ સ્લાઇસ એડ કરીને પછી એને ઓવનમાં રાખશે. તો આને જે પ્રાઇઝીસ હોય છે એ ટિક્કી મુજબ હોય છે. જેમ કે તમે આલુ ટિક્કી લો તો 220 સમથિંગ હોય છે, પનીરવાળું ટિક્કી લો તો 240 હોય છે. બાકી વેજીટેબલ્સ ને સોસ ને હોય છે એ આપણે ગમે એટલા આપણી રીતે કસ્ટમાઇઝ કરાવી શકીએ, એના ઉપર કાંઈ ચાર્જીસ નથી હોતા. મેઇનલી ચાર્જીસ હોય છે ટિક્કી ઉપર. તો આપણે લીધું હતું આલુ ટિક્કીવાળું સબ. તો એને ટિક્કી અને ચીઝ લગાવીને પહેલાં તો ઓવનમાં રાખી દીધું 5 મિનિટ માટે, અને હવે ઓવનમાંથી બહાર આવી ગયું છે. એ સિવાય અહીંયા કૂકીઝ, કોલ્ડ ડ્રિંક્સ ને એ બધું મળતું હોય છે. હું જો કે ફર્સ્ટ ટાઈમ આવેલું છું સબવેમાં, હું તમને ટ્રાય કરીને જણાવું કે મને ટેસ્ટ ફાવશે કે નહીં ફાવે. મેં અત્યાર સુધી ક્યારેય ટ્રાય કરેલ નથી. આ સિવાય આઈપીએલ ચાલુ થઈ ગયો છે. કોમેન્ટ કરીને જણાવો મને તમારી ફેવરેટ આઈપીએલ ટીમ. આપણી તો આરસીબી છે, આપણી એટલે મારી. તો હવે આપણું ઓવનમાંથી બહાર આવી ગયું છે આપણું સબ, અને ક્યાં ગયું, આવી ગયું છે, હા આવી ગયું છે. તો હવે વેજીટેબલ્સમાં આપણે કેપ્સિકમ નાખવા ના પાડી હતી. એની સિવાય સૌથી પહેલાં એને કેબેજ એડ કરશે, પછી કેબેજ, પછી છે ટમેટોઝની સ્લાઇસ, તો એ પણ એડ કરવાનું આપણે કીધું હતું. એના પછી છે આઈ ગેસ કુકુમ્બરની સ્લાઇડ, પછી કેપ્સિકમ નાખવાની આપણે ના પાડી હતી. એના સિવાય પછી આ બધા એના નામ શું છે, આને મને નથી આવડતા. ઓલિવ્સ ને ઓલું ને એવું બધું હોય છે, જેના નામ મને પ્રોપર આવડતા નથી. પીઝા ઉપર ટોપિંગ હોય છે આ બ્લેકવાળા ઓલિવ્સ ને, તો એ બધું એડ કરી દીધું. એના પછી ઓનિયન એડ કરી દીધી. એના પછી એનું નામ શું હોય છે એ મને નથી ખબર, કાટું લાગતું હોય છે. એ બધું એડ કરીને પછી સોસમાં આપણે સ્વીટવાળું એડ કરવાની ના પાડી હતી. મીડિયમ સ્પાઇસી રાખવાનું કીધું હતું, એટલે એને સ્વીટવાળો સોસ એડ નથી કરેલો. એ સિવાય માયોનીઝ છે, તંદૂરી છે, પછી મિન્ટ ફ્લેવર છે, બારબેક્યુ છે, એ બધા જ સોસ એડ કર્યા હતા. જેમ કે જો આ છે માયોનીઝ, તંદૂરી સોસ છે, આ સ્વીટ ઓનિયનની આપણે ના પાડી હતી. એની સિવાય જેટલા પણ સોસ હતા આપણે એડ કરાવી દીધા હતા. તો હવે આપણું સબ છે રેડી. સોસ એને ખાલી થઈ ગયા હતા તો ભરવા માટે આપ્યા હતા એને. અને સાથે એક આપણે કોકનું પણ ટીન લઈ લીધું હતું. તો બસ હવે હું તમને ટેસ્ટ કરીને જણાવું કે ફર્સ્ટ ટાઈમ હું ટ્રાય કરું છું તો મને ટેસ્ટ ફાવશે કે નહીં ફાવે. તો એને પેપરમાં રેપ કરીને ટ્રેમાં આપણને આપી દીધું છે. તો આપણી પાસે આવી ગયું છે આપણું સબ, અને સાથે આપણી પાસે એક છે કોક એનું ટીન. તો પહેલાં તો આપણે કોકનું ટીન છે એને ઓપન કરી લઈએ. કોલ્ડ ડ્રિંક્સ તો બધા લોકોને ફૂલ ભાવતું જ હોય છે, બટ જેટલું આપણે ઓછું પીએ એટલું સારું હોય છે, બટ સ્ટીલ. અને આ સબ આપણે ઓપન કરી લીધું હતું, ને હવે હું ઓપન કરી લઉં ટીન. બાકી તમારો અનુભવ મને જણાવો સબવેનો, કે તમને લોકોને કેવું સબવેમાં તમે કઈ બ્રેડ ચૂઝ કરતા હોય છો ને એવું બધું. બાકી હું હવે ચાલો ટેસ્ટ કરું ને તમને જણાવું કે મને ભાવ્યું કે ન ભાવ્યું. તો પહેલું જ બાઇટ હું લઉં છું. મેં ક્યારેય ટ્રાય કરેલ નથી, બટ પહેલાં તો મને એમ લાગતું હતું કે આટલી મોટી જાડી બ્રેડ હશે તો કેમ ભાવતું હશે, અંદર નકરા વેજીટેબલની. પણ ફર્સ્ટ બાઇટ લેતા જ મને તો મજા આવી ગયો. અને સાથે કોલ્ડ ડ્રિંક્સ હતું, એટલે બે વસ્તુ મને તો મજા જ આવી ગઈ. તો હું પતાવું છું આખું સબ ધીમે ધીમે કરીને. આઈ થિંક એક ખાય તો ધરાઈ જાય ને. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં.